ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો વાગવામાં થઈ ગયા છે 10 ના. આજે રવિવાર છે ને તારે મોડું જોઈ જો નાહી લીધું છે ને દિયાબત્તી બધું મમ્મી વહેલા ઉઠીને કરી લીધું હતું. હંજીને નાહવાનું બાકી છે હજી, રવિવાર છે અને જો મમ્મી તો નાસ્તો કરવા બી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. આજે જો દૂધીના ઢોકળા બનાવ્યા છે, દૂધી ને ખીચડીના. આવી જાઓ બધા ઢોકળાનો નાસ્તો કરવા. દર રવિવારે તો ગાંઠિયા ને શું કહે દાળ પકવાન ને બધો નાસ્તો હોય, પણ આજે ઢોકળા દૂધી ને ખીચડીના ઢોકળા બનાવ્યા છે. ઘણા ટાઈમ પછી બન્યા છે મસ્ત ઢોકળા. પેલા તો ભાઈ ને પ્લાન બપોરનો હતો કે બપોરે કરજો, પછી હું બપોરે ખાઈ ઢોકળા ખાઈ પેટ ન ભરાય એટલે મમ્મી કીધું નાસ્તામાં કરી નાખી. કેવું નાસ્તા બની ગયા ઢોકળા. મસ્ત હવે મોડું જમવાનું હોય તો મને તો દૂધીના ઢોકળા ખાલી કરે ને એ મને જરાય નો ભાઈ, એકદમ કઠણ પાણા જેવા મને જરાય ભાવે નહીં. અને મમ્મીને ઈ ભાવે, આપણો ઈ નો ભાવે. મમ્મી કીધું ખીચડી હે ને ખીચડીના ઢોકળા કરે થોડી ખીચડી વધારે ના એટલે વધુ પોચા બને. જો ખીચડી જાજી બધી મસ્ત બન્યા. એમાં લીંબુ દાંત વગર એવા ઢોકળા બને. જો મોઢા મૂકતા સીધા અંદર. તું ખાઈશ ને? મારે તો દાંત છે તાર ફેવરિટ લીંબુ લીમડો હોય ગમે એમ આપણે લીમડો બહુ ભાવે. ચાલો ભાઈ નાસ્તો કરીને આપણે જઈએ શોપ ઉપર. તો જો બપોરના 2 વાગી ગયા છે ને જમવા માટે ઘરે આવી ગયા છીએ. તો જો જમવામાં ભીંડાનું શાક છે અને જો ગુંદાનો કડકડિયો સંભારો છે મસ્તનો, રોટલી છે ને ચણા છે, જો આજે વઘારેલા, કેરી છે ને ડુંગળી છે. જો મમ્મી જમવા બેસી ગયા છે જમવા. તો જો અત્યારે રોંઢાના 7 વાગી ગયા છે અને બપોરે જો જમીન ભૂઈ ગયા હતા થોડીક વાર, પછી રોંઢાના ચા પાણી પીને આપણે મસ્ત સાઉથનું પિક્ચર જોતા હતા. નહીં પિક્ચર અધૂરું રહી ગયું છે અમારે. ભાઈ એવા હતા 2 વાર હાયરે નો થાય, સ્ટોરી આખી વહી જાય તો મજા ન આવે. અડધું બાકી રહી ગયું છે. 5 વાગે આવ્યા ને 7 કલાક જો આપણે બેસી ગયા છીએ અને ફૂલ વાતુની મોજ કરી નાખી છે. ભરી ઢગલો વાતું થઈ ગઈ છે. અને આ તો 12 વાગ્યા હતા આટો મારવા. ને આપણે તો તોરણ કરતા હતા કેટલા ટાઈમ પછી શેટીએ બેસીને આજે મેં તોરણ કર્યા છે. જો આપણે અહીંયા થઈ ગયું છે. હવે કંઈ રસોઈનું વિચારીએ, ભૂખ લાગી છે. તો હું પૂછું છું મમ્મીને, પૂછું એકને પૂછવા જાઉં તો એક ગાયબ થઈ જાય છે. પહેલાં મમ્મીને પૂછવું હતું તો આ ગાયબ થઈ ગયા હતા. હવે આને પૂછું છું તો મમ્મી નથી. જો આંટીને બાજુમાં ભાઈ રિનોવેશનનું કામ હતું તો ફાઇનલ થઈ ગયું છે એટલે આટા ફેરા ચાલુ હોય એમ જોવાના. તો હવે મમ્મી ગયા છે. આને તો પૂછું કપગોટા ખાવા છે, પહેલાં ના પાડી હવે હા પાડે. બહારનું પિઝા ખાવાની ઈચ્છા થઈ છે પણ આજે તો હવે આને બહાર ના ભાવે, અમને ઘરના ખાવાની ઈચ્છા થઈ છે, હાથે બનાવી દે. મને મમ્મીને ઘરના ખાવાની ઈચ્છા છે. મમ્મી કે બનાવજે આપણે 2 હાટું. હવે કીધું કાલે જ બનાવશું, કાલે મમ્મીનો બર્થડે છે તો હું કાલે જ બનાવે ને આજે તો મોડું થઈ ગયું. હવે અત્યારે કાંઈ બને નહીં, એમાં બધું ઝીણું હોય ને તો વાર લાગે. ગપગોટા ખાવાની કેદુની ઈચ્છા થશે. હજી રવો બહુ કાંઈ પલાળ્યું નથી. હું બધાને પૂછી લઉં, જો બધાને ખાવા હોય ને તો રવો પલાળીએ. એ વાણીઓ આવી ગયો જો ઉડે છે દરવાજા પાસે. જેવો વ્લોગ ચાલુ કરવા હાટુથી લાઇટ ચાલુ કરીએ ને એટલે આ પ્રોબ્લેમ થાય. કા જીવડા આવી જાય ને કાંઈ એક આ વાણીઓ તો હોય જ. આમ ક્યાંક બેસી ગયો છે. હા જો કે વાણિયાથી બીક નથી લાગતી, પકડીને બહાર મૂકી શકીએ. બાકી એકે જીવડું અમારામાં ઓલું નથી હિંમત કે અમે પકડીને બહાર મૂકી શકીએ. એ મમ્મીને જ કાઢું. એક કામ કરો, બધે લાઇટો બંધ કરી દો તો એ વયો જાહે. રસોડામાં એક લાઇટ ચાલુ છે તો આપણે અહીંયા બંધ કરી દેવું, નકર અહીંયા આવી જાય. તો હાલો હવે આપણે વાણીઓ વહી જાય ને પછી કન્ટિન્યુ થાય બ્લોગમાં. વાગી ગયા છે ફાઇનલી આપણી ગપગોટાની અડધી તૈયારી થઈ ગઈ છે અહીંયા. તો જો ગપગોટા બને તો ચટણી વગર તો હાલે નહીં, ટમેટાની. તો જો અહીંયા બને છે ટમેટાની ચટણી, બની જ ગઈ છે. ઓલી ગોળ કાઢજો. અને અહીંયા જો આપણે બધું શાકભાજી સુધારી લીધું હતું. કોબી, કેપ્સિકમ, ડુંગળી, ટમેટું, ધાણા ભાજી, એને આપણે વઘાર કરીને સાઈડમાં રાખી દીધું છે. થોડું અધકચરું પાકી જાય ને તો ગપગોટામાં મસ્ત સરસ આમ કાચાનો ટેસ્ટ ન આવે. રાઈ લીમડો નાખીને એને વઘારી નાખ્યું હતું. તો જો આપણી ચટણી રેડી થઈ ગઈ છે.
હવે આપણે ખાલી ગબગોટા બનાવવાના બાકી છે ને ભાઈ કહે ને પીઝા ઓર્ડર કર્યા હતા, એને કીધુંની ઈચ્છા હતી પીઝા ખાવાની, તો પાર્સલ આવી ગયું છે ને તો કીધું પહેલાં ગરમા ગરમ કે પીઝા ખાઈ નાખીએ. હા પીઝા ગરમ હોય તો વધુ ભાવે. જો આપણે ચીઝ નહીં સોરી પનીર પેરી પેરી પીઝા મંગાવ્યા અત્યારે. જો દેખાવમાં કેટલા મસ્ત લાગે છે. માથે સોસ નાખીને ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે. ઓરેગાનો. બહારના પીઝા ખાવાની ભાગને ઈચ્છા છે, ફાઇનલી આવી ગઈ છે. મમ્મી ખાવ એક પીસ એક ખાવ. મમ્મી એટલું છે એને ઘરના હોય તો ભાવે. કેમ હવે આપણે આ ટેસ્ટ કરીને જોઈએ. દેખાવમાં બહુ મસ્ત લાગે છે અમને. હે ને બહારના પીઝા ક્યાંય ભાવતા નથી. હા ઓરેગાનો નાખો, ચીલી ફ્લેક્સ નથી નાખવાનું. તો હાલો બધા પીઝા ખાવા. કેમ હાલો ભાઈ પીઝા ખાવા પછી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો કાલના વ્લોગને કન્ટિન્યુ કરી નાખો છે. કાલે તો પીઝા ખવાઈ ગયા, પછી થોડાક એવા ગબગોટા બનાવીને ખીરું ફ્રીજમાં મૂકી દીધું હતું આપણે. બસ કાંઈ જમવાનો વ્લોગ ઉતાર્યો નહોતો. કટકે અમે જમીએ ને એટલે અમારે જમવાનું બગડે. તો જો એવું હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, મસ્ત નવાઈ ગયું છે ને જો કામ થઈ ગયું છે ને હવે નાસ્તો કરવા બેસીએ છીએ. ને મમ્મીનો જો ભાઈ આજે બર્થડે છે તો મમ્મી હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. જો બધાએ મમ્મીને વિશ કરી દીધું છે અત્યારમાં. અને મમ્મી જો નાસ્તો કરવા બેસી ગયા છે. આવી જાઓ બધા, ઈડલી ઢોસા અને ભાઈને હું ભાવે ને એટલા માટે ચેવડો બિસ્કીટ કાચી કેરી ને મરચાં ને એવું છે એના માટે. એને હું ભાવે ને અમને આવું આમ તો ભાવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા. સવારનો ચેવડો લઈ આવ્યો ભાઈ. ઢોસા હું તો ડીમાર્ટમાં લઈ આવ્યા હતા ને, પણ હમણાં વ્રત રામનવમી બધું વ્રત ગયા હતા ને પૂરો થઈ ગયો એટલે હું પછી ચેવડો લઈ આવ્યો. ઢોસા એટલે આપણે એટલું બધું ભાવે નહીં. મસાલા હોય ને તો હજી ખાઈ લે, પછી સાદા ઢોસા ઓછા ભાવે. આપણે આવો નાસ્તો અત્યારે. તો શું પ્લાન છે મમ્મી આજે બર્થડે નો? મમ્મીનું ફેવરિટ જોઈએ છે કઈ મેં તો મમ્મીને કીધું ગુજરાતી થાળી ખાવા જાય, મમ્મીને ભાવે. હોટેલ પાછળ મમ્મીને ઘરેથી ભાવે નહીં એટલે ગરમ ઠંડુ હોય આ મજા આવે જમવાની. બાકી મમ્મીને બહારનું જ કઈ બીજું ભાવે નહીં. જોઈએ છીએ હવે કરીએ. હાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. નાસ્તો કરીને આપણે જઈએ શોપે અત્યારમાં. જો કેટલી મજા આવે છે. કપડાં ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે, બપોરે જમવા જાય છે ને આને ઉતરવું નથી, હિંચકા ખાય છે. જો ક્યાર ના ભાઈ હિંચકા આવે છે. જો એક અહીંયા હતો ને એ તો ઉડી ગયો, આને ઉડવું જ નથી. પવન એટલો છે એને મજા જ આવે છે. અમે જબલા બાંધ્યા અમે કે આનાથી ને કબૂતર અહીંયા આવશે ને, પણ આને કાંઈ ફેર જ નથી પડતો. એ જો બધું કચરું અહીંયા બહુ વેરે ને ગંધારું બહુ કરે છે. અહીંયા હે ને બધા જો આમાં લાઈનમાં બેઠા હોય, આમાં બધે જો આ બે બેઠા હોય અને આને જ કાંઈ ફેર જ નથી પડતો. જો ખાઈને બાજુથી ઉતારવાનું ચાલુ કરી દો જો એને જ કાંઈ ફેર જ નથી પડતો છે. કાંઈ એને જો મજાક કરી છે એ તો હવે વયું ગયું. તો જો 1:30 વાગી ગયો છે અને ફાઇનલી ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને જમવામાં જો ઘરે કાંઈ બનાવ્યું છે નહીં. મમ્મીનો બર્થડે છે તો જો સવારમાં વાત થતી હતી કે મમ્મીને ગુજરાતી થાળી ભાવે, તો મમ્મીને ભાવી જાય છે હોટલમાં જમવા ગુજરાતી થાળી. મને નથી જવું, મને કાંઈ જમવાની ઈચ્છા જ નથી. સવારમાં ફૂલ પેટ નાસ્તો કરી લીધો હતો ને ઇડલી ઢોસાનો, અત્યારે કાંઈ જમવાની ઈચ્છા જ નથી. અને જે ગબગોટાને ખીરું પડ્યું છે, જો ભૂખ લાગશે તો એક ડીશ ઉતારીને આપણે ખાઈ લેવું. હોટલનું કાંઈ જમવાની ઈચ્છા નથી એટલે. અને મમ્મીએ જો આખી આ દરબારી સાડી પહેરી છે. મમ્મી ઉપર આવતા જો આ મસ્ત. તો જો આ બર્થડેમાં આંટીએ લઈ દીધી ને, આ મેં લઈ દીધી, બીજી છે એ આંટીએ લઈ દીધી. મને ખબર નથી. જો મમ્મીને બર્થડેમાં જો આપણે આ સાડી ગિફ્ટ કરી દીધી છે મમ્મીને. જો કે આપણી જ દુકાનની છે, તો આપણી દુકાને જો આવી સાડી પણ મળી રહેશે તમને. આ કલર માં પણ નતો, લાલ ગુલાબ લીલા અને ગુલાબી ને એવા તો બહુ સવારના વોલેટ લેવા નવું વોલેટ બ્લેક કલરનું વોલેટ હતું મારી પાસે, પણ મમ્મીને મેં આમાં અર્લી મોબાઈલમાં જોયું હતું કે બ્લેક કલરનું વોલેટ હોય ને પૈસા બધું ટકે નહીં, ખર્ચ બહુ થઈ જાય, ભાઈનો પાકીટમાં ટકે ને વપરાય જ જાય. નવું વોલેટ લઈ આ કલર છે આ મસ્ત છે. તો જો આવા કલર રખાય પાકીટના, નકર પૈસા વપરાય. એવું જ આવી ગયું કે એવું છે. ઓલું હજી નવું છે, અમે ગામમાં જ લીધું, પછી કલર બ્લેક છે ને એટલે એ મૂકી દીધું છે. તો જાઓ મમ્મીની જાય છે જમવા. હાલો બધા જમવા હોટલમાં. હાલો તમે જમી આવો ને આપણે હવે આરામ કરવાનો છે. જો જમવાની કઈ ઈચ્છા જ નથી અત્યારે. જમવા આવી ગયા છીએ હું ને મમ્મી અહીંયા. મમ્મી જમવાનું એમને મજા આવશે? આવી જાઓ બધા જમવા. જો અરે ભાઈ ગુજરાતી થાળીમાં દાળ છે, મસાલા ભીંડી બટેટાનું શાક, ચણા મસાલા, પૂરી, સંભારો, પછી સાથેલા મરચાં, પાપડ, ઢોકળા છે, ફ્રાઈસ, દાળ,
મીઠું અથાણું ખાટું અથાણું બધું છે. તો આપણે જમવા માંડી આવે મમ્મી જે જમવા માંડ્યા આવી જાવ જમવા બધા આજે. તો જો મસ્ત મજાના આપણે પણ ગબગોટા બનાવી નાખ્યા છે. તો જો 2 લોઢી 2 ઘાણવા કરીને આંટીને ઘરે મોકલાવ્યા છે અને આપણે જો એક ઘાણો કરી નાખ્યો છે અને ચટણી પણ જો ટમેટાની મસ્ત મજાની છે. તો જો ખાઈ નાખીએ, બાકી મમ્મીની રોંઢે ખાહે જો એને ભૂખ લાગશે ને તો. કેટલું બધું ખીરું હાંજે તો પીઝા ખાઈ લીધા ને પછી હાંજે કોઈ ગબગોટા ખાધા જ નથી. ખાલી એક ઘાણો કર્યો ને તાજ અમે બધા એમાં જમી લીધું. એટલે ખીરું પડ્યું રહ્યું ને તો જો અત્યારે બપોરે આપણે કાંઈ રસોઈ બનાવવી ન પડી. મને બહુ ભાવે જો આ. તો એકદમ મસ્ત જો આપણા ગબગોટા તૈયાર થઈ ગયા છે, ફૂલીને દડા જેવા એકદમ મસ્ત બની ગયા છે જો. તો હાલો જમવા બધાય ગબગોટા ખાવા. તો જો રાતના 9:30 વાગી ગયા છે, ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ. તો 8:30 વાગ્યાના શોપેથી આવી ગયા હતા. આવીને પછી અમે ગોલો ખાવા ગયા હતા અને આંટી છોકરા હતું મંચુરિયન એવું બધું પાર્સલ કરવાનું હતું. હા, તો બધા નાસ્તા પાણી કરાવવાના હોય તો જો આપણે શેરડીનો રસ ને મંચુરિયન ને ચાઇનીઝ ભેળ ને એવું છોકરા હતું પાર્સલ કરાવતા અને મમ્મીને દાબેલી મરચા આવે ને કડકડિયા કેટલી વાર લઈ અમે 8:30 વાગ્યા કેટલા કલાક થઈ ગઈ એટલે પોચા થઈ ગયા. નકર એકદમ ક્રિસ્પી અને બહુ તીખા છે એટલે આપણે તો ખાઈ જ ન હતી મરચા. બહુ તીખા છે. અને જો કે જમવામાં એને ફુલાવરનું શાક, રોટલી, પાપડ એવું બધું છે. મસ્ત મજાનું જમવાનું છે. તો હાલો જમવા આવે બધા. ગોલો ખાઈ લીધો ને રસ પી લીધો છે તો ભૂખ અડધી તો એમને મોલી થઈ ગઈ છે. બધું રોટલી નથી ખાધી ને 2 ટાણા થયા એટલે રોટલીની ભૂખ લાગી ગઈ છે. સવારમાં તો જો ઢોસા ખાઈ લીધા હતા, બપોરે ગબગોટા ખાધા. મને શાક રોટલીની ભૂખ લાગી. જેઠાલાલ ફાફડા જલેબી ભાવે, મંચુરિયન એવું ચાઇનીઝ ભેળ ભાવે. ચાઇનીઝ ભેળ ખાવાની ઈચ્છા તો થઈ ગઈ હતી પણ પછી રોટલી નથી ખાધી ને તો પછી ભૂખ લાગે, મજા નથી આવતી. હાલો અત્યારે તો રોટલી ખાવી જ પડશે. તો હાલો હવે મસ્ત જમી લઈએ ને આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. હા, આજે અલગ કાંઈક